स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं सुस्वागतं 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 शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण ओ स्वागतं सुस्वागतं जय द्वारका में प्रभु का स्वागत करिए। कृष्ण ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण सुस्वागतं कृष्ण सुस्वागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण सुस्वागतं कृष्ण सुस्वागतं कृष्ण शरणागतं कृष्ण
શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય. શ્રી આશાપુરા માતની જય. શ્રી રણછોડરાયજી મહારાજની જય. શ્રી રોકડિયા હનુમાનજી મહારાજની જય. શ્રી સાંઘેશ્વર મહાદેવની જય. શ્રી લીમડાવાળા મેરડી માતની જય. આજરોજ આપણે સૌ શ્રી ઇન્દ્રસિંહ કરણસિંહ જાડેજા પરિવાર દ્વારા પિતૃના મોક્ષાર્થે આયોજન કરવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં એકત્રિત થયા છીએ. આ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર બિરાજતા શાસ્ત્રીજી શ્રી અમિત પ્રસાદજી ભટ્ટ, મહંત શ્રી ભાનુપ્રસાદજી ગોર, માનસ હનુમાન ધામ કટારિયા, મહંત શ્રી મહાવીરદાસજી રામ મહોલ મંદિર ધાંગધ્રા, મહંત શ્રી રામદાસ બાપુ, મહંત શ્રી લખતર રામજી મંદિર, તેમની સાથે મહેમાન આવેલા અજયભાઈ શાસ્ત્રી, માનસ હનુમાન ધામ કટારિયા, ઉદયભાઈ ગોર, માનસ હનુમાન ધામ કટારિયા, ગણેશભાઈ આહિર, લોક સાહિત્યકાર કટારિયા, તેમજ મહેમાન શ્રી ભગીરથસિંહ એચ ઝાલા, મામલતદાર શ્રી ધાંગધ્રા, શ્રી ખુમાનસિંહજી વાળા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ધાંગધ્રા શહેર, શ્રી હમીરસિંહજી પરમાર, ઉપપ્રમુખ શહેર જિલ્લા કોંગ્રેસ, તેમજ શ્રી જાડેજા પરિવારને માન આપીને પધારેલા સર્વ સંતો, મહંતો, હરિભક્તો સૌનો હું પૂર્ણ હૃદયથી આવકારું છું. આપણે કાર્યક્રમની શરૂઆતમાં હું મહેમાનોને વિનંતી કરું કે તે સ્ટેજ પર આવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવે. સ્ટેજ પર શ્રી પધારશો ભાનુપ્રસાદજી ગોર મહારાજ, મહંત શ્રી માનસ હનુમાન ધામ કટારિયા, પ્લીઝ સ્ટેજ પર પધારશો. મહંત શ્રી મહાવીરદાસજી બાપુ, રામ મહોલ મંદિર ધાંગધ્રા, મહંત શ્રી રામદાસજી બાપુ, અજયભાઈ શાસ્ત્રી, ઉદયભાઈ ગોર, ગણેશભાઈ આહિર, શ્રી ભગીરથસિંહ ઝાલા, મામલતદાર સાહેબ, શ્રી ખુમાનસિંહજી વાળા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હમીરસિંહજી પરમાર, આપ મંચ પર બિરાજી દીપ પ્રાગટ્ય કરશો જી. શ્રી કિરીટસિંહ નવલસિંહ જાડેજાને વિનંતી કરીએ કે તે પર આવી દીપ પ્રાગટ્યમાં જોડાય. શ્રી કિરીટસિંહ નવલસિંહ જાડેજા. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદામ રોષ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ જ્યોતિ પરમ જ્યોતિ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ જ્યોતિ આત્મ જ્યોતિ નમસ્તુતે. આત્મ જ્યોતિ પ્રદીપ્તાય બ્રહ્મ જ્યોતિ પ્રદીપ્તાય ગુરુ જ્યોતિ નમોસ્તુતે. આપણે તાળીઓથી વધાવી લઈ ભાઈ, ભાઈઓ બહેનો તાળીઓથી વધાવી લો. સ્વાગત માટે વ્યાસપીઠ પર બિરાજતા શ્રી અમિત પ્રસાદજી ભટ્ટનું હું શ્રી આઈ કે જાડેજાને વિનંતી કરું કે તે શાલ ઓઢાડી અને પુષ્પહારથી સ્વાગત કરે. શ્રી આઈ કે જાડેજા. આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવીશું.
જાડેજાને વિનંતી કરું કે તે શ્રી મહંત શ્રી ભાનુપ્રસાદજી ગોળ માનસ હનુમાનધામ કટારિયાનું પુષ્પહાર અને સાલોજારી સ્વાગત કરે શ્રી હરદીપસિંહ જાડેજા. મહાવીરદાસજી બાપુનું મહંત શ્રી રામમહેલ મંદિર ધાંગધ્રાનું સન્માન કરશે ડી.કે. જાડેજા સાહેબ, નાયબ ઇજનેર ધાંગધ્રા શહેર. રામદાસજી બાપુ મહંત લખતર મંદિરનું સ્વાગત કરશે અજયસિંહ જાડેજા. જાડેજાને વિનંતી કરું કે તે શ્રી અજયભાઈ શાસ્ત્રી માનસ હનુમાનધામ કટારિયાનું પુષ્પહાર અને સાલોજારી સન્માન સ્વાગત કરે શ્રી નવલસિંહ જાડેજા. જાડેજાને વિનંતી કરું કે તે શ્રી ઉદયભાઈ ગોર માનસ હનુમાનધામ કટારિયાનો પુષ્પહાર સન્માનિત કરે શ્રી મહેન્દ્રસિંહ જાડેજા. પુષ્પહાર અને સાલોજારી સ્વાગત કરે શ્રી અજયસિંહ જાડેજા. શ્રી દિવ્યરાજસિંહ જાડેજાને વિનંતી કરું કે તે શ્રી ભગીરથસિંહ ઝાલા મામલતદાર સાહેબ શ્રી ધાંગધ્રાનું સાલોજારી સ્વાગત કરે શ્રી દિવ્યરાજસિંહ જાડેજા. શ્રી કૃષ્ણસિંહ જાડેજાને વિનંતી કરું કે તે શ્રી ખુમાનસિંહજી વાળા સાહેબનું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ધાંગધ્રાનું સાલોજારી સ્વાગત કરે શ્રી કૃષ્ણસિંહ જાડેજા. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાની વ્યાસપીઠ પર બિરાજતા શાસ્ત્રી શ્રી અમિત પ્રસાદજી ભટ્ટના શ્રી મુખેથી આપણે આ સપ્તાહનું રસપાન કરવાનું છે. તો શ્રી શાસ્ત્રી અમિત પ્રસાદજી ભટ્ટનો આપણે પરિચય જોઈએ તો પોતે શ્રી ઋષિકુમાર છે, રંગોડા ગામના છે, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર.
શ્રીઓએ અભ્યાસ સંસ્કૃતમાં શાસ્ત્રાર્થ કર્યો છે. વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય કૃષ્ણધામ સોલા ભાગવત. શ્રી શાસ્ત્રીજી 2008થી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ કરાવે છે. આ એમની 139મી શ્રીમદ ભાગવત સપ્તાહ છે. શ્રી શાસ્ત્રીજીના આદર્શ ગુરુઓમાં પ્રથમ તો તેમના પરમ પૂજ્ય વિશ્વવંત શ્રી પુરુષોશંકર શાસ્ત્રીજી છે કે જેઓ અધ્યક્ષ શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ. તેમના દ્વિતીય આદર્શ ગુરુ છે રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈશ્રી. તૃતીય આદર્શ ગુરુમાં શ્રી લાભશંકર પંડ્યા પ્રાધ્યાપક સોલા ભાગવત વિદ્યાપીઠ. શાસ્ત્રીજી અલગ અલગ શહેરોમાં જે ભાગવત સપ્તાહ કરાવે છે તેના દ્વારા તે પોતાનો જે દિવ્ય સંદેશ પાઠવે છે તે સંદેશનું પઠન કરું છું. શાસ્ત્ર સંસ્કૃત સંસ્કૃતિના વિચારોને પ્રદીપ્ત કરવા તેમજ સંસ્કૃતિની મસાલ લઈને પરંપરાને યથા યોગ્ય રીતે જાળવી શકાય તે હેતુ શાસ્ત્રોના અને સંતોના દૈવી વિચારોનો પ્રચાર થાય અને વ્યક્તિને શાંતિ તેમજ સમાજમાં ક્રાંતિ થાય તે જ તેમનો સમાજ માટેનો સારો સંદેશ છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું શાસ્ત્રીજી અમિત પ્રસાદજી પર. આ પ્રસંગે આપણી વચ્ચે પધારેલ સંતો મહંતો તો હું શ્રી રામદાસ બાપુ મહંત શ્રી લખતર રામજી મંદિરને વિનંતી કરું કે તે પોતાના આશીર્વચન આપે. મહંત શ્રી રામદાસ બાપુ. વંદે વિદેહતનયા પદપુંડરીકમ કેશોર સૌરવ સમાહૃતયોગી ચિત્તમ હંતુમ ત્રિતાપમનિશં મુનિહંસ સેવ્યમ સન્માનશાલિ પરિપીત પરાગ પુંજમ જીવનસ્યખિલં વિશ્વં ચાલયન વસુધાતલં પ્રાદુર્ભાવયસે સીતાં સીતતુભ્યં નમોસ્તુતે. भगवान के अनुग्रह विग्रह परम पूज्य परम आदरणीय परम श्रद्धेय व्यासी महाराज श्री अमृत प्रसाद जी महाराज, वंदनीय श्रद्धेय सभी संत महापुरुष, वंदनीय विद्वतजन, भगवान की कथा में संगीत के माध्यम से रस माधुरी की सृष्टि का संचार करने वाले ये हमारे कलाकार बंधु, भाविक भक्तजन, श्रद्धालु माताएं और इस प्रांगण में सेवा भाव से जुड़े हुए ये हमारे अनन्य भक्तगण और जो इस आयोजन के हेतु बने श्री जाडेजा साहब और इनके परिवार को और इन परिवार के हृदय में विराजमान भगवान श्री सीताराम जी के चरणों में मैं कोटि कोटि प्रणाम करता हूँ। भगवान की कथा और पितरों के मोक्ष के लिए है। पितरों का मोक्ष तो होगा ही, पितरों का मोक्ष तो होगा ही, लेकिन पितरों का मोक्ष तो जो अब हमारे साथ में नहीं है, जो इस शरीर में नहीं है, उन हमारे पितरों का मोक्ष तो होगा ही। साथ ही साथ एक और उद्देश्य है कथा का। कथा का एक और उद्देश्य है। कथा का मुख्य उद्देश्य हमें भगवान की इस शरीर के द्वारा, जब तक हम इस शरीर में हैं तब तक हमें वह भक्ति मिले, वह आनंद मिले, वह सुख मिले, वह शांति मिले, वह चैन मिले, भगवान के चरणों में वह अनुराग मिले, वह रस मिले। कौन सा रस? जिसका वर्णन तैत्तिरीय उपनिषद में किया गया है। रसो वै सह सह एषः आत्मा रसः अयम जीवः आत्मानंद रसम लब्ध्वा एव ही आनंदी भवति। ये जीव उस आत्मा आनंद के रस को प्राप्त करने के बाद ही आनंदित हो सकता है, और आनंदित होने का कोई दूसरा उपाय है ही नहीं। और भगवान की कथा तो ऐसी है, भक्त्योगवर्धनम यच्च कृष्ण संतोष हेतुकं
भगवान की कथा से भक्ति की वृद्धि होती है, हमारी भक्ति दृढ़ होती है, हमारी भक्ति बढ़ती है। तो भक्ति बढ़ेगी तो सही, कथा सुनेंगे तो हमारी भक्ति बढ़ेगी। और भक्तियां भी बताई 9 प्रकार की, और पहली भक्ति भी है प्रथम भगत संतन कर संगा। लेकिन ये भक्ति मिलेगी कहाँ से? भक्ति मिलेगी, मिले जो संत होए अनुकूला, मिले जो संत होए अनुकूला, मिले जो संत होए अनुकूला। यदि संत अनुकूल होंगे तो हमें भक्ति की प्राप्ति होगी। और भक्ति एक बार प्राप्त हो जाए तो फिर ये जीवन धन्य हो जाता है। और उस भक्ति को संत प्रदान करते हैं, और भगवान की कथा के माध्यम से वो भक्ति दृढ़ होती है, वो भक्ति बढ़ती है। और ये भगवान की कथा को सुनने के लिए तो हम तो क्या, भगवान शंकर जो इस अध्यात्म जगत से ऊपर उठे हुए हैं, जो इस देहात्म भाव से, देहात्म वृत्ति से, देहात्म अहंकार से जो ऊपर उठे हुए हैं, वे भगवान शंकर भी स्वयं कथा सुनने के लिए, भगवान की लीलाओं को देखने के लिए, भगवान की लीलाओं को सुनने के लिए आते हैं। और वर्णन है, शिव वृंदावन में आयो, शिव वृंदावन में आयो, गोपी को वेश बनायो, गोपी को वेश बनायो। बंसी वट, बंसी वट, बंसी वट करे विहार, रटे जा राधे राधे, राधे सब वेदन को सार, रटे जा राधे राधे। भगवान आए, भगवान शंकर भगवान की इस कथा माधुरी का, भगवान के चरित्रों का आनंद लेने के लिए खुद ब्रज में पधारे। और ब्रज में पधारे तो भी शरद पूर्णिमा गई। शरद पूर्णिमा के दिन भगवान शंकर आए। भगवान पिता रात्रि शरदोत फुल्ल मल्लिका, विचरन्तु मनश्चक्रे योग मायामोपाश्रितः। भगवान पधारे, भगवान श्री कृष्ण को मालूम चला कि भगवान शंकर पधार चुके हैं। तो ऐसी बंसी बजाई, ऐसी मुरली बजाई, ऐसी मुरली बजाई, गोपियां भाव विभोर हो गई। और घर का पूरा काम काज ही उल्टा सीधा हो गया। हुआ क्या? गोपियां बना रही थी खीर एक, तो क्या किया? खीर में नून दाल में शक्कर, खीर में नून दाल में शक्कर, मक्खन में मिर्चाई। खीर में डालनी चाहिए शक्कर तो खीर में नमक डाल दिया, दाल में डालनी चाहिए, नमक डालना चाहिए तो दाल में चीनी डाल दी, शक्कर डाल दी, और मक्खन में मिर्ची। ऐसी भाव विभोर हो गई गोपियां जब भगवान श्री कृष्ण ने मुरली बजाई। खीर में नून दाल में शक्कर, मक्खन में मिर्चाई। यहाँ तक तो सही सलामत था, लेकिन गऊ को साग, गऊ ने साग आप इन्हें आवेगी, गऊ को साग ससुर को भूसो, ऐसी मति वो राई। मुरलिया हर की मधुबन में धूम मचाई, मुरलिया हर की। और ऐसी धूम मची जो शंकर जी कामदेव को क्षण भर में दिए जलाई। सोई रास दर्शन हित दौड़े, गोपी वेश बनाई, मुरलिया हर की मधुबन में धूम मचाई। और गोपी शब्द का कितना सुंदर अर्थ है। गौ कहते हैं इंद्रियों को, विप्रधेनु सुरसंतहित लीन मनुज अवतार, निज इच्छा निर्मित तनु माया गुण गोपार। गौ कहते हैं इंद्रियों को, और जिन इंद्रियों के द्वारा जो भगवत कथा का, भगवत रस का पान करे, वही तो गोपी है। अब भगवान शंकर आ गए, भगवान श्री कृष्ण को मालूम चला तो बोले राधा रानी से, राधा रानी श्री जी जरा पता तो लगाओ, जरा पता तो लगाओ, ये गोपी आई है, ये है कौन? और श्री जी पूछती हैं,
हंस बोले ब्रजराज प्रियासो ये कौन कहाँ से आई। अब भगवान शंकर ने सोचा झूठ भी कैसे बोले और सत्य कहें तो अभी पोल पट्टी खुल जाएगी सारी। नहीं, हंस बोले घनश्याम प्रियासो ये कौन कहाँ ते आई। तो कहे शंभु आई त्रिलोचना, और त्रिलोचन तो भगवान शंकर है। कहे शंभु आई त्रिलोचना गिर कैलाश बिहाई मुरलिया हर की मधुवन में धूम मचाई मुरलिया हर की। तो जो भगवान सर्व स्वतंत्र हैं, जो मुरली बजा करके सारे संसार को अपने बस में कर लेते हैं, भगवान शंकर को भी अपने बस में कर लेते हैं, वही भगवान भक्ति के बस में रहते हैं। और एक भक्त ने लिखा है, ब्रह्म में ढूंढो पुराण न गानन वेद ऋचा सुन चौक ने चाय न देखो सुनो कबहू न कहूँ वह कैसे स्वरूप हो कैसे सुबायन देखो सुनो नहीं कैसे स्वरूप हो कैसे सुबायन तेरत हेरत हार पर्यो रसखान बतायो न लोग लुगायन। और देखो सुनो सोई कुंज कुटीर में बैठो पलोटत राधिका पायन। भगवान भक्ति के बस में रहते हैं। और भक्ति कैसी, मोहि मोहि मोहन मयीरी मन मेरो भयो हरिश्चंद्र वेद कछु परत नहीं जान है कान भय प्राण भय कान में आली नहीं जान परे कि ये कान है कि हमारे प्राण हैं। जब ये मालूम ही न चले कि हमारे प्राण हैं कि भगवान भगवान हैं, उस समय हमारी भक्ति दृढ़ हो जाती है। और ये कथा के माध्यम से होती है। और वह कथा, ये कथा कैसी है, स्वर्गे सत्ये च कैलासे, स्वर्ग लोक में भी नहीं है, सत्य लोक में नहीं है, कैलाश पे भी नहीं है। कैलाश पे होती तो भगवान शंकर को ब्रज में नहीं जाना पड़ता। स्वर्गे सत्ये च कैलासे वैकुंठे नास्ति अयम रसः अतः पिबन्तु सद्भाग्या मामुंचत करहिचित। आज वही सुख वही आनंद जो वैकुंठ में भी नहीं है, सत्यलोक में भी नहीं है, कैलाश पे भी नहीं है, वह सुख आज हमको और आपको श्री अमित प्रसाद जी महाराज से और जाडेजा परिवार की तरफ से मिलने वाला है। तो एक बार सभी इन लोगों की हर्षावृद्धि करें तालियों के साथ। और सभी के हृदय में विराजमान भगवान को प्रणाम करते हुए अपनी वाणी को विराम देता हूँ। जय जय सीताराम। रोकड़िया हनुमान मंदिर महंत श्री દેવીપ્રસાદ બાપુનું સન્માન ફૂલહાર અને શાલથી પ્રદીપસિંહ જાડેજા કરશે। ખૂબ ખૂબ ધન્યવાદ મહંતશ્રી। આગળ અમારા વડીલ કુટુંબના એવા અમારા માતુશ્રી બાલુબા કરણસિંહ જાડેજાનું સાલ ઉડાડીને સન્માન ભાણીબા રંજનબા કરશે। એમની જગ્યા ઉપર જ જશે ત્યાં। આગળ અમારા પરિવારના ફૈબા સાહેબ લીલાબા ઝાલાનું સાલ ઉડાડીને સન્માન પ્રકાશબા જાડેજા કરશે। જલ્દી ઝડપથી કરશું આપણે। ગીતાબા મંડળથી તૈયાર રહેશે સન્માન માટે। આગળ અમારા પરિવારના કાકીમા નું સન્માન ગીતાબા મંડળથી જાડેજા કરશે। કાકીબાનું સન્માન વેરાવળથી બજારેલા છે। ગીતાબા મારા ભાભી સાહેબ થાય છે। સોમની જય માતાજી। આભાર, ધન્યવાદ। આપણી વચ્ચે લોક સાહિત્યકાર મોજૂદ છે, તો આપણે શ્રી ગણેશભાઈ આહિરને વિનંતી કરીએ કે તે પોતાના પ્રવચન આપી આપણને લાભાન્વિત કરે। શ્રી ગણેશભાઈ આહિર, માનસ હનુમાન ધામ કટારિયા। ધાંગધ્રા ગામના આંગણે જાડેજા પરિવારમાં જાડ ટળે મન મળગળે અને નિર્મળ થાય દે, પણ ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે। સાહેબ, ભાગવતનો વિચાર આવે ને એ જ મહત્વનું છે।
કરવી તો કોટી કર્મ કે પુણ્ય ઉદય હો એક સંગ, કોટી કર્મ કે પુણ્ય ઉદય હો એક સંગ, તબ છૂટે મલ કે મલિનતા અરુ ભાવે સત્સંગ. ત્યારે જ માણસને સત્સંગનો વિચાર આવે. તો એવા જાડેજા પરિવારના આંગણે ભાગવત ભગવાનનું આગમન અને વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રીજીના ચરણોમાં વંદન અને કચ્છડો ખેલે ખલક મેં જો મહાસાગર મેં મસ, પણ જતે હેકડો કચ્છી વસે ઉસરે આ સાંજો કચ્છ. એ કચ્છનો માણસ સાહેબ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય ને આખું કચ્છ ઊભું કરી દે એવા અમારા કચ્છનું પ્રવેશ દ્વાર જેને કહેવાય. અને માનસ હનુમાન ધામ કે સાહેબ અત્યારે તમે કદાચ ત્યાંથી નીકળો ને અને જો શનિવારને આવી જાઓ ને તો તમને એમ થાય કે આ કાંઈક અહીંયા મેળો હશે, અહીંયા ભાગવત હશે, જે દર શનિવારે ઓછામાં ઓછા 7,000 થી 8,000 માણસોને જે સાહેબ ખવડાવી શકે છે, અને 100-125 ગાયોનું, અને જાહેરમાં અન્નક્ષેત્ર કોઈ સમય માટે નહીં, ગમે ત્યારે સમય માટે અન્નક્ષેત્ર ચાલુ એવા અમારે પૂજ્ય ભાનુપ્રસાદજી બાપુ અહીંયા પધાર્યા છે. એમના ચરણોમાં ભાવથી મારા વંદન, એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી એમને વધાવી દઈએ. આપણે જાડેજા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સાધુ સંતો મહંતો ભૂદેવો બધાના ચરણોમાં ભાવથી વંદન. અને મોર પીછે રડિયામણો શાસ્ત્રીજીની વાણીને જે રૂઢી કરી બતાવે છે એવા અમારા સાજિંદાઓ અને સાઉન્ડવાળા ભાઈ, એમને પણ જય સિયારામ તાળીઓના ગણગણાટથી એમને પણ આપણે વધાવી લઈએ. આત્મા આળસ પહલ તજ ઓળખા આદિ વિશાન, અને જે મનોરથ મન કરે સૌ પૂર્વે કિસાન. પરમાત્મા એવો દયાળુ છે કે સાહેબ તમે કદાચ આ પરિવારમાંથી કોઈને ભાગવતનો વિચાર આવ્યો હશે અને એ વિચારને સાર્થક કરવા માટે પરમાત્માએ એમ કહેવાય છે કે એ વિચારને ધક્કો માર્યો હશે. અને આ એ સમય આવી ગયો કે આ જાડેજા પરિવારને આંગણે ધરાવીણ ધાનનો નીપજે, કુળવીણ માળું ન હોય, લેહલ જખરા નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય. સાહેબ આ ભૂમિની તો વાત જ અલગ છે. આ ધાંગધ્રાની ભૂમિ છે બાપુ. અહીંયા એક દિવસ પરમાત્મા જે પરિવારને ઘરે સાહેબ પોલીસ બનીને જેને નોકરી કરવા માટે 24 અવતાર ધારણ કરવા વાળો પધાર્યો હતો, આ ઈ ભૂમિ છે સાહેબ જેને 24 અવતાર ધારણ કર્યા છે. પણ જય જય મીનવરા કમઠનર હરિબલી બામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલકી વ્યાસ પૃથુવરે હંસપન અવતાર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવર્ધન ધનવંતે દત્ત કપિલદેવ બદ્રીપતિ સંકાદિક કરુણા કરો. અને 24 રૂપ લીલા રુચિર યગ્ર દાસ ઉપપદ ધરો. 24 અવતાર ધારણ કરવા વાળો પરમાત્મા અહીંયા જે રાજાને આંગણે સાહેબ પોલીસ બનીને નોકરી કરી ગયો હશે બાપુ, એ પરિવાર કેટલો ભાગ્યશાળી હશે એ તો વિચાર કરો. અને એ દેહળ ભગત એક રાજપૂત સાહેબ એના માટે થઈને બોલાને તકો થતું હોય. આ ઈ ભૂમિ છે બાપા. અને અહીંયા જયારે કથા હોય ભારતની ભૂમિની તો સાહેબ વાત જ અલગ છે. મારા દાદ બાપુ લખે કે તમે એક શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. તમે એક શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે અને કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. પણ અલગ તાસીર છે આ ભૂમિની. અહીંયા તો વાવો મહાભારતને માલી પાછી ગીતા નીકળે. સાહેબ એક જ આ ભારતની ધરતી એવી છે કે મહાભારતના યુદ્ધનું મંડાણ થાય, તલવારોની ઝાકાઝીક બોલતી હોય, અને એની માલિપા મને અને તમને સાહેબ કૃષ્ણ પરમાત્માના મુખેથી ગીતા સાંભળવા મળે તો આ ભૂમિમાં જ બને. બાકી સાહેબ બીજે ક્યાંય ન બને. વિશ્વના ઇતિહાસ તપાસવાની છૂટ છે સાહેબ. તમે એક શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિની. અહીંયા તો વાવો મહાભારતને માલી પાછી ગીતા નીકળે. અને રણછોડને અહીંયા રણ છોડવું પડે. અહીંયા રણછોડને રણ છોડવું પડે. અહીંયા તો કર્ણ અને ભીષ્મ પિતા નીકળે. અને જનક જેવા આજે આવીને હળ હાકે ને તો આ ધરતીમાંથી સીતા નીકળે. અને હજી એ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા. બાપુ જ્યાંથી રાવણો બીતા નીકળે, ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણો આજે બીતા નીકળે. અને એટલે અમારા કવિને કેવું પડ્યું છે, એ જ સાવ સુવાડો કોઈનો ધારે બાર તે કાયાર દે. સાવ સુવાડો કોઈનો ધાર્યો ને બાર તે કાયાર દે. પણ
ટેક ધારિયામાં એ ત્રિશુળવારી અને ચક્રધારી વાસુદેવ ગીતાજીના ગીત ગાયા છે. અણધીંગાણા ધૂપ લીધા છે એ જ ગીતાજીના ગીત ગાયા છે. અણધીંગાણા ધૂપ લીધા છે. સાવ સુવાળો નથી આ જો સાહેબ આપણા દેવ તો જ જુઓ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બાપુ વિશ્વના ઇતિહાસ તપાસવાની છૂટ છે. એ કૃષ્ણ પરમાત્મા ભલામાણા કંસ શિશુપાળ કૌરવ અને જાદવો ગુરુ દ્રોણ ને ભીષ્મ યમરાજ જેવા સર્વનો ફેસલો એક સાથે લખે. ઈ કલમમાં કૃષ્ણજી કેવા બાપ આપણો ગીતાનો ગાનારો ઈ હોય અને ભગવાન ઘોડિયો નાથ પણ ભભકે ગાણ ભૂત ભયંકર ભૂતળ નાથી જતંકર તે નખતે ભણ કેતડે અંબાર બાધાય ભંખર ગાજ તંકર પાહંગતે ડમરોય ડંકર બાહ જટકર સકર તે કૈલાસ સરે અને પરમે હર મોદ ધરી પશુ પારણ કામ પ્રજારણ નાચ કરે જે કામ પ્રજારણ નાચ કરે. સમયની જ્યારે પાબંદી છે આપણે ભાગવત કથા તરફ જવું છે ત્યારે માત્ર ને માત્ર એક જ લીટી આ પરિવાર જે કામ કરી રહ્યો છે એટલા માટે એ જ સુકાના જ હાડ પાડોશીના બાળને બોટે તું મુઠી ચાર નાખતો જાજે રે. એ મળ્યું હોય તો આપતો જાજે તને મળ્યું હોય તો આપતો જાજે. સુકાના હાડ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી તળ નાખતો જાજે અને પરમાત્માએ કંઈ આપ્યું હોય ને તો બાપા રૂડા કામ કરતો જાજે. અહીંયાથી મારી વાણીને વિરામ આપું છું. તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.